હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 1.2 અને 1.3 પ્રમેય શીખવાના છીએ. તો પ્રમેય 1.2 તમારે ખાસ શીખવાનો છે, તમારી પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આગળના દરેક દાખલામાં પ્રમેય 1.2નો ઉપયોગ થશે. એટલે ખાલી તમારે કોન્સેપ્ટ જ શીખવાનો છે. બુકમાં બહુ ડિફિકલ્ટ આપ્યું છે, પણ અહીંયા આપણે સરળ ભાષામાં સરળ ઉદાહરણ લઈને તમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે પહેલાં તો સમજી લઈએ કે પ્રમેય 1.2 શું છે. તો આપણે વાંચીએ કે ધારો કે પી એ અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. તો આપણે પહેલાં તો લખી દઈએ કે p આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા લેવાની છે. તો અહીંયા p આપણી અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. તો હવે આપણે અહીંયા ઉદાહરણ લઈને સમજીએ કે આપણે કોઈ સંખ્યા લઈએ અહીંયા 16, કે 16 એ 2 વડે વિભાજ્ય છે. તો 16નું વર્ગમૂળ શું આવશે? 4. તો 4 છે એ પણ 2 વડે વિભાજ્ય છે, અથવા વિભાજ્ય થાય અથવા વિભાજ્ય છે, વિભાજ્ય છે. તો અહીંયા જો આપણે લખી દઈએ કે અહીંયા p શું છે? અવિભાજ્ય સંખ્યા 2 છે, એ આપણી અવિભાજ્ય સંખ્યા p છે. a² શું છે? અહીંયા 16 છે, a² બરાબર 16 અને a બરાબર અહીંયા 4. તો અહીંયા જો જે a² 16 છે એ 2 વડે વિભાજ્ય હોય તો a એટલે કે 4 પણ 2 વડે વિભાજ્ય થાય. આપણે બીજું એક ઉદાહરણ અહીંયા લઈએ અલગ પેનથી, તો તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે 81 છે એ 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા 81નું વર્ગમૂળ શું નીકળશે? 9. તો જે 9 છે એ પણ 3 વડે વિભાજ્ય થાય. સમજણ પડી ગઈ? વિભાજ્ય છે. તો અહીંયા જો p શું છે? આપણી અવિભાજ્ય સંખ્યા 3 છે, અને અહીંયા a² શું થશે? a² આપણે 81 થશે, અને એ અહીંયા આપણા 9 થશે. હજુ આપણે ઉદાહરણ લઈએ, તમારો કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થાય. તો આપણે અહીંયા લઈએ કે જે 64 છે, 64 એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે. તો 64નું વર્ગમૂળ શું આવશે? 8. તો 8 એ 2 વડે વિભાજ્ય છે, એ પણ 2 વડે વિભાજ્ય થાય જ. સમજણ પડી ગઈ? આ પ્રમેય 1.2ના આધારે આપણે કહીએ છીએ. તો અહીંયા આપણી p શું છે? અવિભાજ્ય સંખ્યા 2 છે, a² અહીંયા આપણું 64 છે, અને એ અહીંયા આપણું 8 છે. સમજણ પડી ગઈ તમને કોન્સેપ્ટ? તો બસ તમારી બુકમાં બહુ ડિફિકલ્ટ આપ્યું છે, એ તમારે સમજવાની જરૂર નથી. ખાલી તમારે આટલું જ સમજવાનું છે કે કોન્સેપ્ટ શું કહેવા માગે છે, કેમ કે પ્રમેય 1.2 તમારી કોઈ પણ પરીક્ષામાં પૂછાશે નહીં. ખાલી તમારો એનો ઉપયોગ આગળના દાખલામાં થાય છે, એટલે અહીંયા આપણે કોન્સેપ્ટ સમજાવ્યો છે. તો હવે ચલો આપણે પ્રમેય 1.3 શીખીએ. તો એમાં આપણને શું કીધું છે અહીંયા કે પ્રમેય 1.3 કે વર્ગમૂળ 2 એ અસમ્ય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? ઉલટી ધારણા કરીશું કે વર્ગમૂળ 2 એ આપણી સમ્ય સંખ્યા છે. પછી આપણે થોડો કોન્સેપ્ટ એટલે થિયરી સમજીશું, અને પછી આપણે છેલ્લે આપણે ધારણાને ખોટી સાબિત કરીશું. એટલે આપણે વર્ગમૂળ 2 એ અસમ્ય સંખ્યા થશે. તો કેવી રીતે થાય છે તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. અહીંયા હું તમને સમજાવું છું. તો અહીંયા તમે સમજો. તમને પહેલાં થોડા દાખલામાં ડિફિકલ્ટ લાગી શકે છે, પણ તમે સ્વાધ્યાય 1.2 તમને પૂર્ણ થશે, તમે 6-7 દાખલા ગણશો આવા કે અસમ્ય સંખ્યા સાબિત કરવાના, એટલે તમને બધું જ આવડી જશે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે સમજીએ કે ધારો કે વર્ગમૂળ 2 એ સમ્ય સંખ્યા છે. આવી આપણે ધારણા કરી છે કે સમ્ય સંખ્યા છે. તો સમ્ય સંખ્યા શું હોય? સમ્ય સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવતા હતા. તો અહીંયા આપણે a/b, તમે p/q પણ તમે લખી શકો છો, પણ અહીંયા આપણે બુકમાં a/b આપેલું છે, એટલે દરેક દાખલામાં આપણે a/b સ્વરૂપે દર્શાવીશું. હવે a અને b શું છે? ત્યાં અવિભાજ્ય પૂર્ણાંક છે. તો લખી દઈએ આપણે કે જ્યાં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે, અવિભાજ્ય પૂર્ણાંક છે. અને તમારે આગળ લખું તો લખી શકો છો કે જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ એની આપણે કોઈ જરૂર નથી. હવે અહીંયા a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, તો એનું સામાન્ય અવયવ શું હોય? અહીંયા ધારો કે બે આપણે સંખ્યા લઈએ કે 3/7 છે, તો એના અવયવ શું પડશે? 3 × 1 ઉપરના 3ના
નીચે 7 ગુણ્યા 1, તો એનો સામાન્ય અવયવ માત્ર એક જ બનશે, એના સિવાય કોઈ અવયવ નહીં હોય. આગળ આપણે આની જરૂર પડશે, આ તો તમને કોન્સેપ્ટ સમજાયો છે. તો આગળ હવે આપણે લખીએ કે શું છે. અહીંયા જો આ જે બી ભાગાકારમાં છે એને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું બનશે આગળ વર્ગમૂળ 2b બરાબર a. હવે આપણે શું કરીશું, બંને બાજુ વર્ગ કરીશું, એટલે બરાબરની બંને બાજુ વર્ગ કરી લઈએ, એટલે કે વર્ગમૂળ 2b નો વર્ગ અને આ સાઈડ a નો વર્ગ. તો આપણે કૌંસમાં લખી દઈએ કે બંને બાજુ વર્ગ કરતા આપણે વર્ગ કર્યો. હવે આનો વર્ગ શું થશે, વર્ગમૂળ 2 નો વર્ગ, તો વર્ગમૂળ નીકળી જશે તો 2 આવશે. સિમ્પલી b નો વર્ગ b વર્ગ થશે અને અહીંયા a નો વર્ગ થશે. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. આ છે આપણું સમીકરણ નંબર 1. સમજ્યા પડી ગઈ. હવે અહીંયા જો આ જે 2 છે એને આપણે આ સાઈડ લાવીએ તો a સ્ક્વેરના ભાગાકારમાં જશે, એટલે કે જે a સ્ક્વેર છે એ 2 વડે વિભાજ્ય થાય. તો આપણે લખીએ અને એ પણ 2 વડે વિભાજ્ય થશે. કેમ કે પ્રમેય 1.2 મુજબ મેં તમને કીધું હતું કે પ્રમેય 1.2 તમારો ઉપયોગી છે, દરેક દાખલામાં આગળના દરેક દાખલામાં એનો ઉપયોગ થશે, એટલે તમારે સમજી લેવો જરૂરી છે. તો ચલો અહીંયા આપણે લખીએ આગળ કે અહીંયા જે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે તેથી a એ 2 વડે વિભાજ્ય થાય. કેમ થાય તો કે પ્રમેય 1.2 મુજબ. સમજણ પડી ગયા એટલા સુધી. હવે આપણે શું લઈશું, અહીંયા આગળ તમને સમજાવું કોન્સેપ્ટ કે કોઈ પણ પૂર્ણાંક c માટે આપણે a ની કિંમત 2c લઈશું. જો અહીંયા વર્ગમૂળ 2 સાબિત કરવાનું તો 2c લઈશું, પછી વર્ગમૂળ 3 સાબિત કરવાનું તો 3c લઈશું, અને વર્ગમૂળ 5 સાબિત કરવાનું તો આપણે 5c લઈશું. કેવી રીતે, તો અહીંયા હું તમને લખીને સમજાવું છું કે અહીંયા કોઈક પૂર્ણાંક c માટે a બરાબર 2c લેતા. તો અહીંયા આપણે લઈશું. હવે જે આપણું પહેલું સમીકરણ છે એમાં આપણે a ની કિંમત 2c મૂકીશું. તો પહેલાં તો આપણે એ જ સમીકરણને લખીએ અહીંયા કે 2b² બરાબર a નો વર્ગ, 2b નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે આપણે કિંમત મૂકીએ તો 2b નો વર્ગ અને a નો વર્ગની જગ્યાએ આપણે 2c નો વર્ગ કરીશું. તો અહીંયા 2b નો વર્ગ એમના એમ, તો 2 નો વર્ગ શું થશે, અહીંયા 4 અને c નો વર્ગ. હવે અહીંયા જે આ 2 છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં જશે, તો b² બરાબર આપણને શું મળશે 4c નો વર્ગ ભાગ્યા 2. અહીંયા 2 2 ઉડી જશે તો ઉપર 2 વધશે, તો અહીંયા આપણને b² બરાબર મળશે 2c નો વર્ગ. આને આપણે નામ આપી દઈએ સમીકરણ 2. હવે અહીંયા જો જે આ 2 છે એને આપણે આ સાઈડ લઈ જઈએ તો b² ભાગ્યા 2 થશે, એટલે કે b² એ 2 વડે વિભાજ્ય છે. તો સિમ્પલી જે b હોય એ પણ 2 વડે વિભાજ્ય થાય. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા b² એ 2 વડે વિભાજ્ય છે, તેથી અહીંયા કે b એ 2 વડે વિભાજ્ય થાય. કેમ થાય તો કે પ્રમેય 1.2 મુજબ. તો આગળ આપણે હવે જો અહીંયા કેવું મળ્યું આપણને કે a અને b આપણે શું લીધું હતું સ્ટાર્ટિંગમાં, જો અહીંયા a અને b આપણે શું છે, a અને b અહીંયા બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. પણ જુઓ અહીંયા a છે એ પણ 2 વડે વિભાજ્ય છે અને અહીંયા b પણ 2 વડે વિભાજ્ય, એટલે કે બંનેનો સામાન્ય અવયવ 2 છે. તો અહીંયા આપણી ધારણા ખોટી પડે છે. અવિભાજ્ય અવયવમાં કેવું હોય, અહીંયા હું તમને લખીને સમજાવું છું. ધારો કે અહીંયા આપણે લઈએ કોઈ સંખ્યા કે અહીંયા 3/7 છે, તો એના અવયવ શું પડે 3 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 1. બીજી આપણે કોઈ અવિભાજ્ય સંખ્યાઓ લઈએ અહીંયા કે 13/17, તો એના અવયવ શું પડે 13 ગુણ્યા 1 અને 17 ગુણ્યા 1. એટલે કે બંનેનો સામાન્ય અવયવ શું હોવો જોઈએ, માત્ર ને માત્ર 1 જ હોવો જોઈએ. જો અહીંયા 1 જ છે, પણ અહીંયા તો બંને અવિભાજ્ય સંખ્યા આપણે ધારી હતી, પણ બંનેનો અવયવ અહીંયા શું છે કે સામાન્ય અવયવ 2 છે, તો બીજો આ અવિભાજ્ય સંખ્યા નથી. હવે જો અવિભાજ્ય સંખ્યા નથી તો આપણી ધારણા ખોટી છે કે જે આપણે સમય સંખ્યા ધાર્યું હતું એ. તો વર્ગમૂળ 2 એ સમય સંખ્યા નથી, તેથી તે અસમય સંખ્યા છે. તો ચાલો આપણે થિયરીના તે હવે સંપૂર્ણ લખી દઈએ. તો આપણે લખી દઈએ કે અહીંયા
એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે, પરંતુ એ અને બી બંને તો અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે બંનેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ, એટલે કે બંનેમાં કોમન હોય, સરખો અવયવ કયો છે, તો બંનેમાં એક જ હોવો જોઈએ. તો અહીંયા આપણે લખીએ કે એ અને બીનો સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ. તો અહીંયા શું થાય છે, આપણો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે કે આપણી ધારણા ખોટી પડે છે. તો અહીંયા આપણે લખીએ કે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા આપણે કરી હતી કે વર્ગમૂળ 2 એ સમમ્ય સંખ્યા છે. તો અહીંયા આપણી ધારણા ખોટી પડે છે. ધારણા ખોટી પડે છે. તો તેથી શું બનશે કે જે વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 2 એ સમમ્ય સંખ્યા નથી. સમમ્ય સંખ્યા નથી. જો સમમ્ય સંખ્યા ના હોય તો એ શું હોય, આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું હતું કે એ અસમમ્ય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 2 એ અસમમ્ય સંખ્યા છે, જે આપણે સાબિત કરવાનું તો જે આપણે સાબિત કરી દીધું છે. જો પ્રમેય 1.3 શું હતો કે આપણે વર્ગમૂળ 2 એ અસમમ્ય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું હતું. તો સિમ્પલી અહીંયા આપણે સાબિત કરી દીધું છે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ ગણીશું અને પછી આપણે સ્વાધ્યાય 1.2 ગણીશું.